6/2024 રોજ આપણે જે મહેસાણા, કડી, બહુચરાજી અને ઉમિયા કેમ્પસ અને વસ્ત્રાલ ખાતે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું એનું મૂલ્યાંકન કરવા માટે આજે આપણે શ્રી વિનોદભાઈ પટેલને આમંત્રિત કરેલા છે. એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમણે ઘણું બધું યોગદાન આપેલું છે. છેલ્લા 40 વર્ષથી એક ચિત્ર શિક્ષક તરીકે, ચિત્રકાર તરીકે અને આર્ટ ફિલ્ડમાં અને નેશનલ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં એ ઘણું બધું કામ અને સંશોધન કરે છે. આજે આપણે એમને પુનઃ મૂલ્યાંકન માટે બોલાવેલા. એટલે એમના દ્રષ્ટિકોણથી ચિત્રનું મૂલ્યાંકન કઈ રીતે થઈ શકે, એમાં કયા કયા નોર્મ્સ હોય છે, કયા ક્રાઇટેરિયા હોય છે, એ બધી બાબતોની ટૂંકી સમજ હવે શ્રી વિનોદભાઈ પટેલ આપણને આપશે. હું વિનોદભાઈ પટેલને વિનંતી કરું કે એમણે જે ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને ચિત્રોનું મૂલ્યાંકન કર્યું છે એ બાબતે ટૂંકમાં માહિતી આપે. શ્રી વિનોદભાઈ. મિત્રો, પહેલી મારી વાત તો એ છે કે દિનેશભાઈ જે રીતે વાત કરી કે મૂલ્યાંકન કઈ રીતે કરવું, તો મૂલ્યાંકનની અંદર પહેલા તો એ વસ્તુ છે કે ઉંમર પ્રમાણે વિદ્યાર્થીને જ્યારે કન્ટેન્ટ આપવામાં આવે છે તે કન્ટેન્ટની અંદર એ પરિપૂર્ણ છે, એની વિચારસરણી કેટલી છે અને એ કયા માધ્યમમાં કામ કરે છે. એટલે જેને કહે કે આપણે ચિત્ર સુંદર છે તો કઈ રીતે એની અંદર આકાર, રંગ, રૂપ, રચના, આરો, અવરો, સંપૂર્ણ, અસંપૂર્ણ, ક્ષતિ, અક્ષતિ, ધેટ્સ ઓલ પેઇન્ટિંગ એક્સપ્રેશન. જેને કે પેઇન્ટિંગ સુંદર છે, કે પેઇન્ટિંગ સુંદર કઈ રીતે છે ને એની ડેપ્થ એ ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી. એટલે જ્યારે પણ બાળક કામ કરતો સહજ રીતે અને એની વિચારસરણી કેટલી સુંદર છે અને એ કયા માધ્યમમાં સુંદર કામ કરે છે. માધ્યમના ઘણા બધા પ્રકાર છે: પેન્સિલ, વોટર કલર, ચોક કલર, પોસ્ટર કલર, એક્રેલિક કલર, ઓઇલ કલર્સ. તો એની સાચી માહિતી આપણે વિદ્યાર્થીઓને પહેલા પહોંચાડવી જોઈએ અને જેનાથી બાળક ખીલે. કારણ કે એક માધ્યમમાં કામ નથી થતું. બીજી વાત, હવે ઘણીવાર એવું હોય છે કે ચિત્ર એક સામાન્ય સબ્જેક્ટ થઈ ગયો. એટલે ઘણીવાર જોઈએ છે આપણે કે ભાઈ ઘણી સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર હોતા નથી, બાળકની અંદર ક્રિએટિવિટી હોય છે અને એ શૈલીને જાળવવા માંગે છે. તો ઘણીવાર બાળક 12th પછીની ડિઝાઇનિંગ ફિલ્ડમાં જ્યારે જવું હોય છે ત્યારે આર્ટની કેટલી જરૂર હોય છે કે 12th પછી ધારો કે કોઈ વિદ્યાર્થી ડફોડ છે, એને ભણવામાં રસ નથી પણ ક્રિએટિવિટીમાં રસ છે, તો એને આર્ટ ફિલ્ડમાં કઈ રીતે જવું તો એની રિસર્ચ પણ થઈ શકે છે અને ઘણી બધી ડેપ્થમાં આગળ જઈ શકે છે. તો મારી દ્રષ્ટિએ કે આર્કિટેક્ચર, ઇન્ટિરિયર, ફેશન ડિઝાઇનિંગ, પ્રોડક્ટ ડિઝાઇનિંગ એની અંદર વિદ્યાર્થીઓને ડેપ્થમાં લઈ જવા માટે ખરેખર એક સેમિનાર યોજવો જોઈએ અને કલા જગતને જાગૃત કરવા માટેની એક પ્રોસેસ છે. જે રીતે ઉમિયા કેમ્પસની અંદર મને આજે જ્યુરી કરવાની જે મજા આવી એની અંદરથી મને ઘણું બધું જાણવાનું મળ્યું કે જો આવા કેમ્પસની અંદર સુંદર કામ થતું હોય તો એવા વિદ્યાર્થીઓને ખરેખર એક વર્કશોપ કરીને એમને ડિઝાઇનિંગ ફિલ્ડમાં ડેપ્થમાં કઈ રીતે જવું એની માહિતી પૂરી આપવી જોઈએ. બસ મારું તો એટલું જ છે કે ચિત્ર જ્યારે જજ કરીએ છીએ ત્યારે અમને ખ્યાલ હોય છે કે કઈ રીતે કામ થાય નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે. જે રીતે હું ઇન્ડિયા લેવલે ફરેલો છું, જે રીતે મેં કામ કર્યું છે, જે રીતે મેં જજ કર્યા છે બધાને, તો એ રીતે હું તો તમને એ જ કહીશ કે આપના બાળકોને જે રીતે જજિંગ મેં કરીને આપ્યું છે એ સુંદર રીતે, યોગ્ય રીતે જ મેં જજિંગ કરીને આપ્યું છે. એટલે એમાં કોઈ પણ પ્રકારની વાંચોળ કહી શકે એમ નથી. થેન્ક યુ વેરી મચ. ચાલો રાખજો. વિનોદભાઈ, અમારા બાળકોએ જે આ અભિવ્યક્તિ કરી એ અભિવ્યક્તિ ગ્રુપ 1, ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના લેવલે તમને કેવી લાગી? દિનેશભાઈ, જે રીતે જોવા ગઈ કે એક જે એજ છે, એજની વિચારસરણી પ્રમાણે જે રીતે બાળકો સહજ રીતે એના ફોર્મને સુંદરથી ક્રિએટ કર્યું છે ને, એટલે એ બહુ જ સરસ હતી. એટલે મારા માટે મુશ્કેલ હતું કે હું કોને ન્યાય આપું. પણ જે રીતે ધારો કે ચિત્ર છે તો ચિત્રની અંદર સ્પેસ ખાલી ના રહેવી જોઈએ, ચિત્ર પરિપૂર્ણ હોવું જોઈએ. પરિપૂર્ણ ક્યારે થાય કે જે પેપરની સ્પેસ છે એ પેપરની અંદર બાળક કેટલી સ્પેસને એના સમય સાથે પૂરી પરિપૂર્ણ કરે છે એને ધ્યાનમાં રાખીને જ્યુરી કરવામાં આવે છે. એટલે મારી દ્રષ્ટિએ તો બહુ જ સુંદર હતી. જે રીતે કેટેગરી પ્રમાણે આયોજન કર્યું છે અને એ કેટેગરીમાં એમની ઉંમર પ્રમાણે એમના વિચારોને, એમની કન્ટેન્ટ સાથે આખા પેપરને ન્યાય આપ્યો છે અને ચિત્રને એટલું સુંદર રીતે ડેવલપ કર્યું છે કે કલરની પર્સપેક્ટિવ, કલરની ડેપ્થ, ડ્રોઈંગની ડેપ્થ એ બધું મને અહીંયા જોવા મળ્યું છે. તો હું જે રીતે કહું છું દિનેશભાઈ કે આ સુંદર આયોજન તમારું મને બહુ જ ગમ્યું. અમારા આ જે બાળકો અને યુવાનોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો, એ બાળકો, એ યુવાનો અને એમના વાલીઓ માટે આપનો કોઈ સંદેશ હોય તો એ 2 લીટીમાં અમને જરા આપશો. વેરી ગુડ. તો હું તમને કહું, અમેરિકાની અંદર હું હમણાં લેટેસ્ટ અમેરિકામાં વિઝિટ મારીને આવ્યો 2 મહિના. તો મેં ત્યાં એક સ્કૂલની બોઈ કરીને છે, ત્યાં એક સ્કૂલની મેં વિઝિટ મારી. મારા મિત્રની દીકરી ભણતી હતી એની સાથે ત્યાં ગયો. તો ત્યાં છે ને કેવું છે દિનેશભાઈ, સ્ટડી સાથે ક્રિએટિવિટી પર વધારે ફોકસ કરવામાં આવે છે અને ત્યાં એવું કહેવામાં આવે છે કે બ્રેઇનને એક્ટિવ રાખવું હોય ને તો આર્ટ બહુ જ જરૂરી છે.
સૌથી આર્ટમાં બેસ્ટ એક્ટિવિટી ચિત્ર છે. જે ચિત્રથી બ્રેઇન ખુલે છે અને એ રાઈટ માઇન્ડને એક્ટિવ કરે છે. લેફ્ટ માઇન્ડની અંદર શબ્દો છે પણ રાઈટ માઇન્ડને એક્ટિવ કરવા માટેની પ્રોસેસ છે ને એ બહુ જરૂરી છે. એટલે હું પેરેન્ટ્સને એટલું જ કહીશ કે આપના બાળકને ક્યારે બ્રેક નહીં કરો. ઘણીવાર આપણે દિવાલ પર એક બાળક ચિત્ર કરતો હોય અને એને આપણે ક્રિટિસિઝમ કરી કે તને ખબર નથી પડતી દિવાલ પર લીટા કરે છે, પણ બાળકને એટલું સમજાવ્યું બેટા બહુ સરસ કામ કર્યું, બસ આટલું જ બોલો. એટલે તારે શું જોઈએ છે? પેપર જોઈએ છે કે કલર જોઈએ છે? એ વસ્તુ જ્યારે એને આપવામાં આવશે ને ત્યારે એની ક્રિએટિવિટી વધારે ડબલ થઈ જશે. આ જ વસ્તુ અમેરિકાની અંદર મેં જોઈ છે અને મેં વર્લ્ડના ટોપ મ્યુઝિયમ જોયા કે મેટ મ્યુઝિયમ, નેશનલ ગેલેરી, મામા આર્ટ ગેલેરી, નેશનલ ગેલેરી ઓફ વોશિંગ્ટન ડીસીની અંદર. તો ત્યાં છે ને સેટરડે સન્ડે બાળકોને થિયેટરના મોલની બદલામાં મ્યુઝિયમમાં લઈ જવામાં આવે છે. જ્યારે મ્યુઝિયમમાં જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે છે ને બાળકો વર્લ્ડના ટોપ ચિત્રકારો કે જે છે ને માને, માતી, સહેજા, રૂબેન, દાલી બધા ચિત્રકારોના ચિત્રો જોવે છે ત્યારે બાળકમાં સહજ રીતે ક્રિએટિવિટી એટલે ક્યુરિયોસિટી જાગે છે કે આ કઈ રીતે થઈ શકે. એ વસ્તુ છે ને આપણા ઇન્ડિયન લોકોમાં છે પણ એને મોકો નથી આપવામાં આવતો. એટલે ઘણી વખત આપણે ખાલી એજ્યુકેશન પર્સન્ટેજ પાછળ ભાગી રહ્યા છે, પણ એજ્યુકેશન પર્સન્ટેજ પાછળ ભાગવાની જરૂર નથી. 50% વાળો વિદ્યાર્થી 100% વાળાને જો જોબ પર રાખે ને તો સમજવાનું ક્રિએટિવિટી 50% વાળા ઉપર છે. એટલે મારું મંતવ્ય એક જ છે કે એમની ક્રિએટિવિટીને ક્યારે દબાવશો નહીં. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ વિનોદભાઈ, આપ એક જજ તરીકે આવ્યા અને આપનો કિંમતી સમય અમને ફાળવ્યો એ બદલ અમે આપના ઋણી છીએ. હું શ્રી અરવિંદભાઈને પણ વિનંતી કરું કે આ બાબતે એ પોતાનો મત અભિવ્યક્ત કરે. ઓકે, અરવિંદભાઈ પણ એ પ્રક્રિયાથી ખુશ છે, એનો આનંદ છે. ધન્યવાદ.